જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, હાજી. મનસુખભાઈ રાઠોડ બોલો. હાજી. સાહેબ આપણે રાજકોટથી બોલું. કોણ? દિલીપભાઈ પટેલ. હે? દિલીપભાઈ પટેલ. બોલો ને દિલીપભાઈ. હવે સાહેબ આપણે એક તકલીફ એવી હતી, ભુવા પાસે જોવરાવા ગયા હતા ને જોવરા બાબતે પૈસા નથી લીધા, પણ પાછળથી અમારી આગળથી 1.5 લાખ રૂપિયા લીધા ઉછીતા પેટે, હવે પાછા આપતા નથી. ક્યાં માતાજીનો ભૂવો? એ છે ચાઉંડમાં ને કાડકામાંનો. હા. ભૂવાનું નામ શું છે? ભુવાનું નામ છે મનીષભાઈ હે? વાવડિયા. મનીષભાઈ વાવડિયા. પટેલ છે? નહીં, કોરી પટેલ છે. હા. એનું મંદિર ક્યાં છે? એનું મંદિર છે અહીં ચોટીલાની બાજુમાં મોરડી. હા. ચોટીલાથી પેલા 52 થી વસારે મોરડી કરીને ગામ આવે છે. મોરડી ગામમાં છે. પછી ઉસી ના દીધા હતા? હા, એટલે પેલા અમે જોવરાવા 2-3 વખત ગયા ને 2-3 વખત વધારે એને આપ્યા. ત્યાં લગન અમને કઈ પૈસાનું કીધું નહીં ને પછી કે મારે મોરબી ફેક્ટરી ચાલુ કરવી છે ને થોડોક માલ અંદર ભરવો છે ને કે ઉછીતા એટલે આપો, તમને કે હું મહિના 1.5 મહિનામાં પાછા આપી દઈશ. માતાજી માનતા રાખો તો એવું નથી? માતાજીને માનતા રાખે ઉછીતા પૈસામાં બાપુ કેમ પતાવવું? તો કદાચ મેલડીમાં છે ભાઈ, કદાચ સામાન માનતા રાખો ને કદાચ નથી એવું. આ 1.5-2 વર્ષ થઈ ગયા તો પતિ ગયું હોય તો પતિ ન ગયું હોય. તમારું આખું નામ શું કીધું? દિલીપભાઈ પરબતભાઈ પટેલ. હા. રહેવાનું કઈ જગ્યાએ રાજકોટમાં? રાજકોટમાં સેટેલાઇટ ચોક, મોરબી રોડ. મોરબી રોડ. ઓકે. આપણે કારખાનું છે શું છે? હે? તમે શું વ્યવસાય કરો? હું આ બાંધકામનું સેન્ટિંગ કામ કરું છું. છે. પછી તમારું સેન્ટિંગ કામમાં મજૂરી. તકલીફ શું હતી ત્યાં જોવરાવા ગયા હતા? તકલીફ આ ધંધા બાબત ને જતી. ધંધો 400 મહિના હાલે ને વળી 2-4 મહિના બંધ રહે, 400 મહિના હાલે ને બંધ રહે. સાવન માનતા રાખો તોય સોમાં શું છે, વરસાદ હોય ને એટલે બંધ છે. પણ હવે ત્યારે બુદ્ધિ નહોતી ને, હવે બુદ્ધિ પહોંચી ગઈ આ બધી. 400 મહિના ચાલુ રહી 4 મહિના બંધ રહે એટલે એ તો હિસાબ કરો એટલે 4, 8 ને 4, 12 વર્ષ પૂરું. હા, પણ એટલે એવી તકલીફો હતી એટલે સાહેબ ગયા હતા. હા, એટલે તમે હિસાબ કરો તો આ રીતે હાલે. એટલે શિયાળો અને ઉનાળો 2 ટાઈમ સ્લેબ નું હાલે પેન્ટિંગ નું. પછી સોમાં આમાં થોડું ધીરું હોય કેમ કે વરસાદ હોય ને. હા, મારી માતાજી કહે. હા, એ તો બરોબર છે, પણ આમાં હું ઘેરે નાની મોટી થોડીક તકલીફ હતી એટલે આપણે આપણી રીતના ગયા હતા. પણ પછી આવી રીતના ફસાણા એટલે મેં કીધું લાવો તારે તમારા વિડીયા તો હું રોજ જોતો હોય, એમાં નંબર ક્યારે આવતો નતો, આજ જોતો તો આમાં નંબર આવ્યો. એ બીજાની ચેનલમાં જોતો હોય, મારી ચેનલમાં જો ને એમાં નંબર આવે. હું સાહેબ પણ માણસ હતો એટલે એમ તમારી ચેનલ ની કે ઓલી ચેનલ ની મને ખબર ન પડે. મારે ફેસબુકમાં વિડીયો આવે એ જો. હે? મોબાઈલ નંબર વાળી હોય એ મારી ચેનલ હોય. હા, તો અત્યારમાં મોબાઈલ નંબર આવ્યો એટલે તમારા એટલે એમાંથી કાંઈ વાંધો નહીં. તો હવે આપણે માતાજીને ભુવાનું નામ બામ દો લાવો તો બીજું. હા, તો મનીષભાઈ વાવડિયા છે, કોરી પટેલ. અહીંથી દ્વારા કુવાડવાથી ચોટીલા બાજુ જાય એટલે ઓલી 52 આવે, 52 થી આપણે વાંકાનેર ઓલો નો આમ રોડ ફાટે 3 રસ્તા. હા, એનાથી સેજ આગળ હાલે રિલાયન્સ પંપ ની સામે એનું ગામ આવે મોલડી. હા હા, એ તો થઈ ગયું. નાનું મોલડી. હા, કાંઈ વાંધો નહીં. તમારું નામ બામ લખી લે, હાલો માતાજીને કમકારો કરી લે. એકાદો ઓટો લઈ લેવાનો. બોલો તમારું નામ બોલો. દિલીપભાઈ પરબતભાઈ. દિલીપભાઈ પરબતભાઈ. દિલીપભાઈ પરબતભાઈ પટેલ. પટેલ. અટક તમારી? ટોપિયા. હે? ટોપિયા. ટોપિયા. ટોપિયાની ટોપી બદલાવીને કે ફેરી કરી? એ તો વાત છે, ટોપી અમે પહેરાવતા ને અમારી કોક પહેરાવી. હા, દિલીપભાઈ પરબતભાઈ ટોપિયા. હા, ટોપિયા. ટોપિયા. હાલો વાંધો નહીં, ટોપિયા થઈ ગયું. હાલો, હવે તમે રહેવાનું કઈ જગ્યાએ? મોરબી રોડ, સેટેલાઇટ ચોક. મોરબી રોડ, સેટેલાઇટ ચોક. હાલો, ઓકે. હવે આપણે ભુવાનું નામ બોલો. મનીષભાઈ. મનીષભાઈ. એના બાપુજીનું નામ નથી આવડતું, એની અટક વાવડિયા છે, વાવડિયા. મનીષભાઈ વાવડિયા. હા. કઈ માતાજીના ભુવા છે? હવે મંદિરમાં તો અમે જોયું હતું, એમ પૂછ્યું નથી આપણે. મંદિરમાં જોયું હતું ચામુંડ ને કાડકાના છે. હા, ચામુંડમાં કાડકામાં. હા, હિંગળાજમાંનો ફોટો છે.
ઓકે, અત્યારે તમે પૈસા અને ઉઘરાણી કરી તો કઈ ફોન બંધ ઉપાડે છે કે શું કરે છે? ફોન જ નથી ઉપાડતા. 1.5 વર્ષ ત્યાં ફોન જ ઉપાડવાનું બંધ કરી દીધું. એની પેલા ફોન ઉપાડતા હતા 1.5 વર્ષ પહેલા. ત્યારે એમ કહેતા હતા દિલીપભાઈ 2 દી જાળવો, 5 દીમાં કરી દો, 2 દીમાં કરી દો, 10 દીમાં કરી દો. પછી હવે તો આ 1.5 વર્ષ છેલ્લા 1.5 વર્ષ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. ઓકે. અને અમે ત્યાં જાય તો ભેગા નથી થતા. જ્યારે જ્યારે ત્યાં ધક્કા ખાય તો ભેગા નથી થતા. આ ફોન નંબર જે દિયો ઈ તો ચાલુ છે? એનો હા. હા એનો ચાલુ જ છે. હા તો ના ચાલુ નંબર કયો છે? હાલો છે. હા ચાલુ રાખો, કાઢું. કાઢો કાઢો. બે વર્ષ છે, 1.5 વર્ષ. વાર લાગશે? વાર નથી. એમાં એવું છે ગોતવામાં થોડીક તકલીફ પડે ને. ચાલુ ફોને હાલો નીકળી ગયો. 90 5 48. હા 90 5 48 પછી 90 5 48 પછી 90 3 7. 90 3 7. ઓકે હાલો. હાલો રિંગ કરું છું. તમારો ફોટો ને એવું મોકલી દો. મારો ફોટો? હા તમારો ફોટો મોકલો. આ તો મેલડી હમણાં યુટ્યુબ વાળી છે, હમણાં કમકારા કરશે બા. કાંઈ વાંધો નહીં. હાલો મારો ફોટો નાખું તમારા. આ જ વોટ્સઅપ નંબર છે ને? હા હા. હા તો હાલો તમારું નામ સેવ કરી નાખું. પૈસા આવી જાય કાંઈ થાય તો ડિલીટ બિલીટ નથી થતું હો. હા હા કાંઈ વાંધો નહીં સાહેબ. પછી ભલામણ કરાવો કે એવું કઈ લચા લચા કચા નહીં. ના ના અમને તકલીફ ન પડવી તો બીજું તો આપણે કામ. તમે કઈ તકલીફ ન પડે. તમે તકલીફ પડે હું બેઠું. હા એમ. હાલો 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 હાલો. જય માતાજી. જય માતાજી. હવે કહું છું આપણે થોડુંક જોવડાવવાનું હતું ભાઈ, એટલે ફોન કર્યો. કોણ બોલો? હે કોણ બોલો? હું ચોટીલાથી બોલું, ધીરુભાઈ. અત્યારે તો કામ બંધ છે. હે ભાઈ? કામ બંધ છે અત્યારે. બંધ છે? હા. તો ચાલુ કર્યું હોત તો સારું હતું. એવું છે, ડિલિવરી કરી છે એટલે ડિલિવરી હોય તો આપણે બહાર અમારા ઘરે બોલો તેડી જઈએ. કામ જ બંધ છે હવે એવું છે એટલે. હે કામ જ બંધ છે એટલે. આપણે મનીષભાઈ બોલો ને? હા. તો થોડુંક અમારી ઇમરજન્સી હતું ને, તો એવું હતું એટલે થોડુંક આ જમીનના રૂપિયામાં જમીન બેસી નાખી ને તો એમાં વાયુ ભાગમાં અટાણે માતાજીની નડતર છે. હે એવું. તો અમે ગાડી લઈને તેડી જઈ ન હાલે? ના તો કામ જ બંધ છે એટલે કારણ કે ઘરે છે તમારે ઘરે હોય ને, અમારે ઘરે ક્યાં છે? ભલે ના છે પણ કોઈ હે એવું છે ના છે પણ એ તો એવું છે એટલે કારણ કે બહાર તો આમ તો જતો જ નથી. પેલા પણ ભાઈ સાહેબ કોક નો યાર કોક દી તો કઈક આવું ગમું હોય ત્યાં તો યાર કરાય ને. અમારે થોડીક જરૂર પડી હોય ત્યાં અમે તમે નાજી જીજી કરતા હોય. વાત તમારી સાચી પણ હવે એમાં હું છે ન કરું. આપણે ક્યાં માતાજી ના ભુવા છું? છાવનમાં. સાઉન્ડમાં. હવે હું એમ કેતો તો ભાઈ આપણે મનીષભાઈ, હા તમે ઓલા દિલીપભાઈ પરબતભાઈ પટેલ હા એના તમે પૈસા 1.5 લાખ રૂપિયા માતાજીના સાવનમાં ના નામે ઉસીના લીધા નથી, દીધા નથી ને, એટલે મેં તમને ફોન કર્યો. કોણ? દિલીપભાઈ પરબતભાઈ પટેલ. એના તમે દાણા જોયા હતા, 1.5 લાખ ઉસીનો લીધો હતો. હવે એના કોઈ પૈસા ફોન ઉપાડતા નથી અને પૈસા દેતાય નથી, પાછા ફોન ઉપાડતાય નથી. એટલે આ માતાજીને પૂછી લ્યો ને પૈસા દેવાના. એમાં તો ઓમ ચાવોનો વ્યવહાર છે કારણ કે એ તો મારે પાછા દેવાના જ છે. પૂછી લ્યો ને મારી કે હું આવા કોઈના ગરિયા કરું ઈ કરું. ના ના ગરિયા નથી, મારે કાયદેસરના પાછા દેવાના જ છે. એના તો તમે ફોન ઉપાડતા નથી ને? ના ફોનમાં વાત થાય જ છે. નથી થતી. મારી પાસે બધા પુરાવા દીધા, તમે ફોન ઉપાડ્યા નથી ઈ દીધું. પછી તમે તમારે દોરાવવા આવતા હતા, તમે એના દાણા નાખ્યા હતા. પછી એને 1.5 લાખ પછી ઉસીનો કઈક કારખાનું કરવાનું હતું. હા એને હું જો એની યાર તમને વાત કરાવું. હાલો હમણાં એને ફોન કરું. એને નહીં, આ તો હું મારી પાસે બધા પુરાવા, એટલે અત્યારે આપણે બે વાત કરી લઈએ. જો એને લેનમાં જ લઈ લઉં. હે ભાઈ
એમને લાઈનમાં જ લઈ લઉં હમણે. લાઈનમાં એટલે એમાં એવું કઈ કરો ને કે ઓલું તમે માતાજી નામે કર્યા કરવાનું બંધ ના કરી દો ના તો સારું. માતાજી નામે નથી લીધા, પણ એના બે ભાઈબંધ તરફ અમારા ઘરે દાણા ઉછીના ઉપાડી લીધા. દો. તમે ક્યાં મામાસી ના થશો? તમે તો માતાજીના દાણા જોરાવો તો એમાં તમારી ઓળખાણ ના છે. ના ઓળખાણ છે, એમાંથી મેં ભાઈબંધ તરીકે લીધા હતા. હું ભાઈબંધ મારા તો પાસે સાવણ માના આપવાના હિસાબે જ જ છે. ભાઈબંધ છે ને. તમે ના કહેવાય. તમે સાવણ માનો ધર્મ ખોલ્યો તો તમારા ઘરે આવ્યા નકર હું કાનો આવ્યો. ના ના એ હા, તમે સાવણ માના નામે આવડે ને ત્યાં ગીધી ગીધી કર્યું ને બોગડા ની આવ્યા કાપી નાખો. ના ના એવું નથી. એટલે ગીધી ગીધી નું ચાલુ છે કે ભાઈ? ના ના એ બંધ જ છે, કારણ કે હું કુટુંબ છે નથી હું જોતો. બોગડો છું એટલે ત્યાં મને વધારી નાખતા. ના ના એવું છે નહીં કાંઈ. બાકી સાવણ માં તમે બુદ્ધિ જ દીધી. જો 1.5 લાખ નું કરી નાખ્યું, તમારો દીકરો ક્યાંય 10 રૂપિયા સાપ આતો નથી. તમે 1.5 કર્યો. એટલે દલીપભાઈ ને લાઈનમાં આપણે ફોન કરીને લઈ લો. હાલો જો લઈ લો લાઈન માં લઈ લો, ફાઈન લઈ લો. હાલો. હા મોકલો હાય કરીને જોવો. હા ઈ જોઈ લીધો. તમારામાં ફોન આવ્યો તો ભુવાનો? ફોન આવ્યો હતો મને કે હું 15 દી પછી દઈ દઈશ ને તમે કે મેં ભૂવા પણ આમ નથી લીધા. મેં કીધું મેં ક્યાં કીધું ભૂવા પણ આમ તમે લીધા, એમ ઉછીતા લીધા હે કીધું. હા. તો તમારે મને દઈ દેવા જોઈએ ને. 1.5 વર્ષથી તમે ફોન નતું પડતા ને કાંઈ નહીં કીધું. અત્યારે ફોન મનસુખભાઈ નો આવ્યો એટલે તરત તો કીધું તમારે કેમ કરવાનો વેચ આવ્યો કીધું. હા હા. તો તરત તમે ફોન કર્યો, નકર કીધું આ 1.5 વર્ષ માં તમે ફોન નહીં કાંઈ નહીં. મને કે હું 25 લાખમાં ડૂબી ગયો તો ને આમ છે ને તેમ છે ને હવે કે માંડ બારો નીકળું છું 15 દી માં કે હું તમને દઈ જાય એમ કીધું. અને કે તમે તો માતાજીની ભક્તિ કરો છો ને તમે પાસે ડૂબી જાવ એમ કેમ થાય? ઈ કે હું ડૂબી ગયો તો ને એટલા 25 લાખમાં ડૂબી ગયો તો મને મારા આજે પાછા તમે ડૂબતા હો અને તમે માતાજીના ભૂવા હો તો તમને માતાજી કહે ને કે તું ઈ બાજુ જતો નહીં નકર તું 25 લાખમાં ડૂબી જાય ને હું તને દેવ ના પાડું છું, એવું એમ કહે નહીં. એ તો વાત. મૂળ દાણા જોવરાવા વાળા જે છે એને ઈ પોતે તમે પોતે વિચારી લ્યો કે ઈ પોતે જો ડૂબી જતો હોય ને ઈ એની સલામતી ન હોય ઈ તમે સારું ક્યાંથી કરી દે. ઈ ભૂવો એ તમારા મોઢે આવું કે છે તમે વિચારો છો. હવે ઈ તો હવે મનસુખભાઈ આપણને લાઈટ થઈ ને એમ. હા પણ નકર તમે અત્યારે આ તો તમે હાલો ઈ તો હવે તમે સોશિયલ મીડિયામાં તમને જોયું કે મનસુખભાઈ આવા પર્દાફાશ કરે છે તમે મને ફોન કર્યો. હા પણ જેને બિચારા જે અભણ માણસ છે ઈ તો હજી એના ઘરે જાય તો ઈ તો હજી ગલાઈ જ જવાના. એ હજુ ગલાઈ જ છે અને આમાં હારા માણસો ગલાઈ ગયા છે. મને એને હું જવાબ દીધો ખબર આપણને તમને? વાત કરી. મને હું જવાબ દીધો, મેં કીધું મારા દાણા જોરો છે હું ચોટીલા ધીરુભાઈ બોલું. હા તો મારા છોકરાને વહુ નહીં કે ડિલિવરી આવી છે ને એટલે હુતેક જેવું છે એટલે માતાજીને અટાણે દાણા નહીં જોયું. હા કાનો કીધું ભાઈ અમે બંધ કરી દીધું છે. એ કોલર ટૂનમાં તમારું નામ આવી ગયું હોય ને. નહીં ઈ એને મને જવાબ તો દાણા જોવાનો જ દીધો. હા પણ એને ડિલિવરી ઘરે કઈક આવી છોકરાને વહુ ને કોક ત્યાં કોઈને ડિલિવરી આવે ને છોકરા હજી 10 11 વર્ષના છે. એવું ભાઈ તો રેકોર્ડિંગ હમણાં આવે છે તમે સાંભળો એને હું જવાબ દીધો છે. પણ એને હજી છોકરા 10 11 વર્ષના છે. પછી એના ભાઈ ના કોક ના હોય તો આપણને ભાઈઓ માંથી એ છે પણ અટાણે કે હુતેક જેવું છે. હા તો એવું હોય તો ભલે એમ નકર એને તો હજી છોકરા નાના. હુતેક નડે છે એટલે ઈ પાછી મને મેં કીધું માતાજીને હુતેક નડે, મરણ થાય ઈ નડે, ઘરે રૂપિયા નો હોય ઈ નડે, ઈ પાછો 25 લાખમાં ડૂબી જાય ઈ નડે. હવે આમાં દેવ ને કેવી રીતે મારે આ માતાજી આ દેવી શક્તિ વાળા છે ને એને કઈક તો ઓટલો વાર્યો. ઓટલો એને જ વાયરો. સાચી વાત છે. તમારા વિડિયા ચાલુ કર્યા ને પછી મેં બધું માનવાનું બોલવાનું બધું બંધ કરી દીધું. આ બધા સત્સંગ જ છે કીધું એમ. તમે કયો એ હાચું છે એમ સમજ્યા. તમે લેવા પટેલ? લેવા પટેલ. તમારી અટક હું કીધી હતી? ટોપિયા. હા ટોપિયા લખ્યું છે એમાં. હા કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે રાજકોટ ને? રાજકોટ. હા અને આ ભુવો છે ઈ મોરડી? ઈ મોરડી. ચોટીલા તાલુકાનું મોરડી હે ને? હા સુરેન્દ્રનગર લાગે. હા જિલ્લો. હા હા મોરડી મેલડી માનો ભુવો. કાયકા ચામુંડ. હા કાયકા ચામુંડ. એ તો મેં પૂછ્યું મેં મારા કાયકામાં એને અટાણે કાયકામાં એ કીધું કે આમાં ક્યાંય પડતો નહીં. મારાથી જ રાઈડ નાખે બધી દેવીઓ રાઈડ નાખે. માતાજી મારો અવાજ સાંભળી જાય ને એટલે જેમ માતાજી નું વારણું વારે ને કેમ ભૂત ભાગી જાય એમ ભુવા માતાજી બે મુઠ્ઠીઓ વેરી જાય. આ ક્યારે વાયરલ થાય? હમણાં જ છે. આગળ જ થાય મારી યુટ્યુબ ચેનલમાં વાર છે તમારે. પણ એ ભુવાએ જે જવાબ દીધો ને પાછો અમારામાં શું હોય ભાઈ કે બધું એવિડન્સ સાથે મૂકવું પડે. ના એ તો તમારે પ્રૂફ સાથે જ મૂકવું પડે. હા તમારું નીકળું રેકોર્ડિંગ ન મૂકી શકે. અમે
એની અંદર બધા ભુવા હારે વાત કરી હોય એનું રેકોર્ડિંગ હોય. અને મેં એની તો કે ના મેં તો ઉસીના લીધા, પણ મેં કીધું ઉસીના લીધા તો માતાજીના નામથી જ લીધા ને, તો હું તને તમે ક્યાં ને માસીના થતા. હા નકર ક્યાં તમે કઈ ઓળખતા હતા. હા તમારે કઈ માસીભાઈ નો નાતો જ નથી, તે મૂળ તો કાયકામાના નામે હડો ખોલ્યો એટલે આવડે લોકો તમારે ત્યાં દોરવા આવ્યા, નકર ઈ ક્યાં તને ઓળખે. હા નકર ક્યાંથી તમે ત્યાં ઓળખતા હતા. હા એટલે મને કે ઈ ભાઈ ને ના પાડજો મનસુખભાઈ ને, રેકોર્ડિંગ મારું નો મોકલે ને હમણાં કે હું તમને 15 દી ની માર કોઈ પેલા મને 15 દી આપો કે હું તમને 15 દી ઓળખી ગયા મને, હે ઈ મને ઓળખી ગયા, મારું નામ દીધું ને મનસુખભાઈ થઈ. હા એને કોલર ટ્યુન માં નામ વાંચ્યું જ હોય ને. ઈ કે મનસુખભાઈ નો ફોન આવ્યો હતો કે તમે એને ફોન કર્યો તો. મેં કીધું હા. તો મેં તો એને નથી કીધું, મેં તો એને કીધું હું ચોટીલા ધીરુભાઈ બોલું. ના ના ઈ કોલર ટ્યુન માં હોય એટલે ઓળખી જ ગયા હોય. મને વિડીયો વાયરલ ન કરે ન્યા લગન નું કીધું કે તમે પાછો ફોન કરીને એમને કહી દો વિડીયો વાયરલ ન કરે અને કે હું 15 દી માં તમને દઈ જઈશ. એટલે મેં કીધું વિડીયો તો વાયરલ થાય જ કીધું, જો 2 દી માં તમારે દેવા હોય તો દઈ જાવ. તો કીધું 2 દી લગન હું મનસુખભાઈ ના પાડું, બાકી 3જે દી વિડીયો વાયરલ થાય. હા હા ઈ તો દઈ દે પૈસા ભાઈ, પૈસા એટલે કે 15 દી ખમી જાવ, કે 15 દી ખમી જાવ એમ કીધું. હા ઈ તો આ બધા શીખવાડે, પણ હવે ભાઈ આ માતાજી માં છે ને થોડુંક આવું બધું વધારે હાલે છે, અને આને કેટલી નું કરી નાખ્યું હોય ભાઈ, તમારું એકનું ન હોય. ના ના કેટલાય નું યા 25 લાખ એમને તો ભેગા ન થયા હોય ને. હા કેમ કે આજે બધાને તમે જે દાણા છોડાવવા જાવ ને એને પછી સંબંધ બાંધે, સંબંધ બાંધીને એમાંથી ઘરની ખેતીઓ કરવા માણસો લઈ જાય સેવક તરીકે. હા આ ધવલ ભૂવો ધૂણતો તો આમ ખમા કરતા પગ મંડાય, પગ કસરવા મંડાય, પણ હું સોટી ગયા વાયરા. હા હવે મામો મામી કઈ ખબર તો ઉભા ભાઈ, જો દેવ શક્તિમાં એવડી તાકાત હોય અને માતાજી જો મને સાંભળતી હોય તો એને દુઃખ થાય મને મૂંગો બેરો ન કરી દે. હા હે એ તો છે જ. મને જો કદાચ દેવ શક્તિ મારા ઓડિયા આટાણા યુટ્યુબ માં બધે વાંભરાય છે તો ઈ માતાજી સાંભળતી હોય તો મને મૂંગો બેરો ન કરી દે. હા એમ તો એનામ જો પણ ઈ એની દુકાનો છે, ઈ એના હાટડા છે ભાઈ, તમારે ગમે ઈ ધંધો કરીને જ 5 પૈસા કમાવા જો. બાકી કોઈ દઈ નો દે, માતાજી જો દઈ દેતી હોય તો ત્યાં મંદિરે દાન પેટી થોડી મૂકવી પડે. મૂકવી પડે એમ ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે આમાં ઈ તો તમારા પૈસા આવી જાય તો ક્યાં સારા રસ્તે વાપરજો થોડા બધા. ના ના કાંઈ વાંધો નહીં, ત્યાં તમારે ત્યાં જ વાપરશું તમારા આશ્રમે. બાપા અમારે તો અમારું કામ સેવાનું છે. અમારે શું છે કે અમે માંગણ બનવા રાજી નથી. કોઈ ગરીબ માણસ હોય એને પારેવાની સાઈન લઈ દીજો, એવું બધું કરજો. કેમ કે આમ આપણે બધા કરી છીએ ને આપણા બાલ બચ્ચા માટે કરી છીએ. હા પણ આ મૂંગા પશુ માટે કોઈ કઈક મહેનત નથી કરતા, કેમ કે ઈ કોણ ને ભીખ માંગવા ગયા. ના ના કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, આપણે એવી રીતના ત્યાં આવીને કરશું તમને રૂબરૂ મળી પછી. ભલે ભાઈ કાંઈ વાંધો નહીં, અને થઈ જાય. ભલે ભલે.